વડોદરાની બરકાલ કોલોની વિસ્તારના ખેતરમાં આવી ચડ્યો મગર. કેળના ખેતરમાં મગરના બચ્ચાએ દેખા દેતા ખેડૂત અને શ્રમિકોમાં ફફડાટ ફેલાયો છે. બરકાલ કોલોનીથી ઝાંઝર તરફ આવેલા કેળના ખેતરમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. તો વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરીની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યું. અમારા ખેતરમાં મગર પાણી લેતા મગર દેખાઈ આવ્યો હતો, એટલે અમે વાઇલ્ડ લાઇફની ટીમના સંજયભાઈ ખત્રીને ફોન કર્યો 4 વાગે. એટલે 4:30 તરત જ તાબડતોડ આવી ને મગરનો રેસ્ક્યુ કરી અને લઈ જાય છે. તેથી એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો અમદાવાદની GIIS સ્કૂલની ફીમાં વધારા મુદ્દે વાલીઓએ ડીઓની રજૂઆત કરી છે. સ્કૂલની મનમાની મામલે વાલીઓએ ડીઓમાં ફરિયાદ કરી છે. GIIS સ્કૂલની મનમાની સામે ડીઓએ સ્કૂલના હોદ્દેદારો અને વહીવટકર્તાઓને કચેરીમાં હાજર થવા ફરમાન કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકો અને વાલીઓને મળવા માટે બોલાવ્યા હતા, જો કે પ્રિન્સિપાલ હાજર ન રહ્યા. આ બાબતે ડીઓએ શાળાને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો. આપને જણાવી દઈએ કે આગામી ગુરુવારે ડીઓ આચાર્ય અને વાલીઓ સાથે બેઠક કરશે. સ્વેટર શાળામાંથી ખરીદવા શાળા દ્વારા લેટ ફી પેટે 3% લેખે ઉઘરાણી વિદ્યાર્થીઓને માનસિક હેરાન કરાતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી છે. જે હાઈકોર્ટના પરિપત્ર પ્રમાણેની 5%ની જે ફી વધારો છે એના કરતાં અમુક ફી વધારો વધારે લઈ રહ્યા છે સ્કૂલના તંત્ર દ્વારા. તદુપરાંત જે સ્વેટર વગેરેના જે પ્રશ્નો છે એના માટે ડીઓ સાહેબે ખાતરી આપી છે કે સ્કૂલને કારણદર્શક નોટિસનો જવાબ નહીં આવે તો એ પ્રિન્સિપાલ સાહેબ સાથે અમારી મીટિંગ અરેન્જ કરાવી આપશે, જેમાં ડીઓ સાહેબના પ્રતિનિધિ પણ હાજર રહેવાના છે. ડીઓ સાહેબે અમારા પ્રોબ્લેમ બધા સાંભળ્યા છે, એમને પ્રોપર જવાબ આપ્યો છે અને આગળ એમને કીધું છે કે અમે સ્કૂલ ઓથોરિટી જોડે કોમ્યુનિકેશન કરીને તમને ઇન્ફોર્મ કરીશું અને જે તે પ્રિન્સિપાલ સાથે તમારી વાલીઓની જોડે મીટિંગ જે થાય એ અમે તમને સમય અને જાણ અનુસાર વાત કરીશું. પાછી આમાં શાળાને ચોક્કસ અમે કારણદર્શક નોટિસ તો આપેલી જ છે. જે બી એમની રજૂઆત આવી હતી તરત જ આપી હતી. આજે શાળા દ્વારા એનો ખુલાસો રજૂ કરવાનો સમય આપ્યો છે. આજે જે ખુલાસો રજૂ કરશે એની અંદર અમે આ મુદ્દાઓની પણ ચર્ચા કરીશું. જો આ મુદ્દાઓ માટે તેઓ પ્રોપર રીતે જો એનું નિરાકરણ નહીં લાવે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. દંડનીય કાર્યવાહી RTE નિયમ પ્રમાણે થઈ શકે છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. શ્રુતિ 6000 કરોડના BZ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી છે. રવિવારે ગાંધીનગરથી CID ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રાંતિજ અને માલપુર ખાતે પહોંચી હતી. અહીં ઠગબાજોનો ભોગ બનનાર નિર્દોષ લોકોની પોલીસે પૂછપરછ કરી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ફરિયાદની રજૂઆત સાંભળી. પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાયું. પલ્લાચાર ગામના સુરેશભાઈએ BZ ગ્રુપમાં 5 લાખનું રોકાણ કર્યું, જેના લાખો રૂપિયા ફસાતા તેનું નિવેદન લેવાયું. સુરેશ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાનું લઈ CID ક્રાઇમ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે. અહીં અન્ય એક રોકાણકારની પણ પૂછપરછ કરી છે. બીજી તરફ BZ કૌભાંડમાં રોકાણકારોએ પહેલી ફરિયાદ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વેરાવળવાસીઓ હવે સાવધાન થઈ જજો. હવે આડાઅવડા વાહન પાર્ક કરશો તો તુરત જ ટોઈંગ વાનમાં આપનું વાહન લઈ જશે. આજથી વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણમાં 2 ટોઈંગ વાનનો શુભારંભ કરાયો છે. ગેરકાયદેસર વાહન પાર્ક કરનારાઓ પર હવે બોલાશે તવાઈ. પાલિકાના સહયોગથી ફૂટપાથ પર સફેદ કલરના માર્કિંગ કરાયા હોય ત્યાં જ વાહનો પાર્ક કરવા પડશે. ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે, ટુરિસ્ટ પણ વધ્યા છે. એને કારણે થઈને અમે 2 ક્રેન, એક 2 વ્હીલર માટે, એક 4 વ્હીલર માટે 2 ક્રેન આજથી શરૂઆત કરી છે અને નગરપાલિકાના સહયોગથી ફૂટપાથનું ડિમાર્કેશન થઈ ગયું છે અને જે લોકો એ સિવાયના જગ્યાઓ પર પાર્કિંગ કરી રહ્યા છે એને ટોઈંગની કાર્યવાહી આજથી ચાલુ થશે. તો સુરતના ગંગાપુર ગામમાં શાળાના અભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ગંગાપુરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતા તોડી પાડવામાં આવી છે, પરંતુ શાળા તોડી પડાયાના 2 વર્ષ બાદ પણ નવી શાળા ન બનાવાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું. સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત જોવા મળી રહી છે. ત્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે. તો આ અંગે માલધા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે. વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે.
એવું છે કે અત્યારે જે ગામ સ્કૂલ જે છે 2 વર્ષથી તોડી પાડવામાં પછી લગભગ 2 વર્ષ થવા આવ્યા છે તોડી પાડીને, ને અત્યારે કેથોલિક ચર્ચ જે છે એ ચર્ચમાં ભણે છે બાળકો. એ ચર્ચની અંદર પણ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પણ પતરા તૂટી પડે એવું છે. ને જેમ બને તેમ સરકાર અમારી ગામની શાળાની ધ્યાનમાં લઈને બાળકો ચર્ચમાં બેસે છે એ 1 વર્ષમાં કે 2-3 મહિનામાં અમારી શાળા સરકાર બનાવી આપે એવી અમારી માંગ છે. ગંગાપુર ખાતે આવેલા શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતું. એની અમે સરકારમાં રજૂઆત કરી હતી તો શાળાના ઓરડાઓ તોડી નાખ્યા છે. હાલ બાળકો ગામના ચર્ચમાં અભ્યાસ કરે છે અને આ શાળા માટે મંજૂરી મળી ગયેલ છે, જેથી ટૂંક સમયમાં શાળા બની જશે. તો ગીર સોમનાથમાં ગૌચર જમીનમાં ફર્યું છે બુલડોઝર. ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરાયા છે. 1000 વીઘામાં કરાયું હતું દબાણ. દબાણમાં આંબાના બગીચા પણ હતા, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ છે. તો ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા. 1000 વીઘામાં દબાણ કરવામાં આવ્યું હતું. હાલ કાર્યવાહી થઈ રહી છે. દબાણમાં આંબાના બગીચા પણ સામેલ હતા. વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો છે. મંદિર પરિસરમાં દીપડાના આંટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે. વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે. ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આંટા ફેરા કેમેરામાં કેદ થયા છે. આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા આવ્યો હોય તેવી રીતે મંદિર પરિસરમાં તમામ ખૂણે ખૂણે ફરીને ચક્કર મારી રહ્યો હતો. મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારને કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી. વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે. આ અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો બની ચૂક્યા છે. દિવસે પણ દીપડાના લટાર કેમેરામાં કેદ થયેલી છે. જોકે આ વખતે ડુંગર ઉપર આવેલ મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂંખાર દીપડાના આંટા ફેરા મંદિર પરિસરમાં ખૂણે ખૂણે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહત્વપૂર્ણ છે કે દિવસ દરમિયાન આ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જોકે રાત્રે ડુંગર પર ભક્તોની અવરજવર નહીં હોવાથી રાત્રે માતાજીના મંદિર પરિસરમાં આ ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દીપડો મંદિર પરિસરના તમામ ખૂણે ફર્યો હતો. સવારે દીપડાના આંટા ફેરાની જાણ થતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે આ બાબતે વન વિભાગને જાણ કરતા હવે વન વિભાગે પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવવા સહિતના પ્રયાસ હાથ ધર્યા છે. અમરેલીના રોહિસા ગામમાં ઝેરી મધમાખીનો હુમલો. 2 લોકોને મધમાખીએ ડંખ માર્યા. જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં ઝેરી મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો. 2 વ્યક્તિ ઉપર ઝેરી મધમાખીએ ડંખ મારતા હોસ્પિટલમાં ખસેડાયા. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના હુમલાની ઘટનાઓ વધી છે. તો સુરતના ઓલપાડના ઉમરા ગામ પાસે અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સિટી બસમાંથી ઉતરવા જતા યુવક બસના ટાયરમાં આવી ગયો હતો. 2.5 મહિનાની સારવાર બાદ યુવકનું મોત થયું. મૃતક કિશન ખોખર હોવાનું જાણવા મળ્યું. મૃતક યુવક સુરત સિટીમાં નોકરી કરતો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં વધુ